હું મળી હતી એનો દસ્તાવેજ છે હો. સોનાનો હોય, ચાંદીનો હોય, જમીનનો હોય, મિલકતનો હોય, બાળકનો જન્મ થાય તો એનો પુરાવો હોય. કળિયુગમાં હું પ્રથમ તમારી મેલડી હતી ને એવો પુરાવો છે. તમારી હતી હો. બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. માડી હું સુરતથી આવું છું. મારું નામ અમિતભાઈ ભગવાનભાઈ વાઢેર છે. હું 10/5/2026ના દિવસે મારી મેટર ચાલી હતી. તો એમાં મારી પત્નીને તકલીફ થતી હતી. તો દેવદુખમાં મારી તમે નકટી વાવના મસાણી મેલડીમાંની વાત બતાવી હતી. અને મને કીધું હતું કે અને સાચા કુળદેવીની ઓળખ નહોતી. સાચા કુળદેવી તમે ચામુંડ માતા બતાવ્યા હતા. અને મને તમે 3 પ્રમાણ આપ્યા હતા. એ 3 પ્રમાણ તમારા કેવા પ્રમાણે સમય સાથે માં સાચા પડ્યા છે. એમાં પહેલું પ્રમાણ આપ્યું હતું માડી તમે કે પૂનમના દિવસે પતિ પત્ની બે ઉપવાસ ચામુંડ માતાને ચોખાનું નિવેદ કરજો એટલે રાત્રે 2:30 વાગે તને ચોટીલાના દર્શન ચામુંડ માતા કરાવશે. તો મારે રાત્રે 2:30 વાગે મને ચામુંડ માતાએ ચોટીલાના દર્શન કરાવ્યા. અને 10 દિવસ પછી તું નકટી વાવની મસાણી મેળડીમાં જાજે અને ત્યાં 201 રૂપિયો અને થોડાક સફેદ પેંડા લઈને જાજે એવું કીધું હતું. ત્યાં એવું કીધું હતું કે હું તને 100 વર્ષના ડોશી રૂપે મળીશ. તો એ 201 રૂપિયો તું એ ડોશીમાના હાથમાં આપજે. તો માડી તમે કીધું હતું બપોરના 4 વાગે. તો માડી 4 વાગે જ તમે મને 100 વર્ષના ડોશી રૂપે દર્શન આપ્યા. અને ત્રીજું પ્રમાણ આપ્યું હતું માં કે સફેદ કાળા કલરનો મોટો બકરો તને બતાવીશ. તો મારી બકરાના દર્શન પણ તમે મને કરાવ્યા. તમારોમાં ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી હું બધે ભટકો પણ તમારા જેવી માતા મેં ક્યાંય જોઈ નથી અને જોવા પણ નહીં મળે. માડી મેં માડી બધું કરાવ્યું. ભગત ભુવા, દોરા, ધાગા, ચોકી બંધાવી બરાબર. પણ મને ખબર નહોતી માડી. મારાથી ગુના થઈ ગયા. એના માટે હું તમારી પાસે ક્ષમા માગું છું. અને સાચો રસ્તો બતાવ્યો. અહીંયા મેં પહેલો રવિવાર ભર્યો માડી. ત્યારથી મેં તમને ગુરુ માન્યા છે. અને મારું કોઈ નથી માડી. મમ્મી પપ્પા કોઈ નથી. જે ગણું માં તમે જ છો મારા. મારી માં ગણું તોય તમે ને મારા ગુરુ ગણો તોય તમે માં. કે તમને તમારી માં આલું પણ એક શરત કે પૂજવી પડે. હા માં કીધું તે હું સ્વીકારી તું કે હા હું પૂજવા તૈયાર છું. દુનિયાની મેલડી હોય કે હું પૂજવા તૈયાર છું. અને મેં કીધું તું કે જોજે આ પછી મેલડી કોઈની થતી. અને મેં તને એમાંય કીધું તું કે કદાચ તું નકટી વાવની મેલડીએ જાય ને 3 વખત પુકાર કરજે. ના આવે કદાચ કે નથી જતી. સ્વયં નારાયણી બની ના જવું તો મારું નામ મેલડી. અલા માસ્તર, આ વિશ્વાસ પડે એવી વાત પડે? વિશ્વાસ પડે? કળિયુગ છે ને. કોઈને વિશ્વાસ પડે? ના પડે. કોઈના વિશ્વાસ ના પડે, ના પડે, ના પડે. વિશ્વાસ કે ના પર પડે? પડે. ખબર છે કે 50 રૂપિયાની ચોપડી બજારોમાં વેચાય છે, દુકાનોમાં. અને એમાં રાજા રાણી વાંચીએ ને એમાં આપણને વિશ્વાસ પડે છે કે રાજા રાણી દીકરો નતો અને માતાજી આવી રીતે મળ્યા, માતાજીને દીવો કર્યો એટલે દીકરાનો જન્મ થયો. થાય ને. આવી રીતે મેલડી માં હતા ને આવી રીતે મેલડી માં જગ્યાએ બેઠ્યા હતા ને મેલડી માં આવું કર્યું એટલે મેલડી માનું નામ આ રીતે પડ્યું. એવું આપણે વાંચીએ છે ને. તો તમે જેટલા પણ આયા હોય ને ભાવ લઈને જેટલા પણ, તો એક પેલું કહેવાય ને સાક્ષી, કે તમે સાક્ષી હતા આ સમયના આ ઘડીના પલના. કે માણસ કહેતો હતો કે મેલડી મળી હતી. સાક્ષી તો હોય ને. અને મેં કીધું તું કે બરોબર તને મેલડી મળે, ચાવણ મળે. આ કળિયુગમાં કશું કોઈને મળતું નથી. એ તો હું મળાવું છું. તમ એમના જ એમની માનું દુઃખ હોય, કેમ હોય, કેવી રીતે હોય, પોતાને જ ના ખબર હોય. પણ રાત્રે આવ આઈને ઉભી રે, નિવસ્ત્ર કરાઈને દોડાવ, કપડાય કઢાઈ દે,
પછી કોઈક પુરુષ બનીને ઊભી રે. દેવને નડવું હોય તો ગમે રીતે નડા. આ ગાડી નથી હો ભાઈ. લોકોએ કીધું કે મગજથી થઈ ગયું છે ને મગજથી છે. હેડો માની લીધું મગજથી હતું. મને મળીને બે કીધું કે ડોશી માણસ ડોશી કેમ આવી? એ મગજથી. એટલે મેં કીધું છે ગ્રંથ શાસ્ત્ર અને ગીતાથી હું સંપૂર્ણ અલગ છું મેલડી. આમાં એવું કહેવાય, એવું કહેવાય. કોઈ ગ્રંથ કે કોઈ પુસ્તક કે કોઈ એવી જગ્યાએ લખેલું નથી કે માતાજી 3 સ્વરૂપમાં માણસ હું મળીશું આ કળિયુગમાં. પહેલા મળું તો કે દીકરીના રૂપે મળું, બીજે મળું તો કે ડોશી રૂપે મળું. હાચો ભાવ લઈને આય તને પાર્વતીના રૂપે ના દર્શન દઉં તો મારું નામ ભગવતી નહીં. મનનો મેલ કાઢવા માટે નામ પડ્યું મેલડી. અને આ મન મેલા છે ને એની અંદર બેહાડવા માંગો છો મેલડી, બેસે ખરી? નહીં બેહ, નહીં બેહ, નહીં બેહ, નહીં બેહ, નહીં બેહ. એટલે મેં કીધું કે જ્યાં સુધી બેઠી હોય, બોલતી હોય, ચાલતી હોય, ડોલતી હોય, મળતી હોય ને તમે મને મળતા હોય ત્યાં સુધી તમારી માઓને તમે રાજી કરી લો. આ દુનિયાને કઈક લેવું છે ને અમૃતની મેલડીને મારા ભક્તો ને દેવીઓ દેવી છે મને ઓળખો ને તો ઓળખાય. તો એ મેં કીધું કે તારી મેલડી તને મળે તો એને 101 ના સફેદ પેડા ખવડાવજે. તો એ મેં ના કીધું કે મારા માટે ચુંદડી લાવજે, મારા માટે શ્રીફળ લાવજે, મારા માટે પેડા લાવજે. મેં તને કીધું કે મને આટલી દક્ષિણા આલજે. મેં એની પાસે માગ્યું નથી, નથી, નથી. તમારી માં રાજી થઈ ને એટલે હું અમૃતની મેલડી રાજી 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 જો. પણ જો મેલડી એટલે મેલડી હવે કોની છે, કેવી રીતે છે, કેમ છે એને ભૂલી જજે. ચાઉંડ માતાનો ઉજળો દીવો કરજે અને એક મેલડીનો દીવો આલજે. આ તારો ભવ પાર આખી તારી પેઢી નહીં, તારી 72 પેઢી તારતી હોય તો એનું નામ ચાઉંડ અને મેલડી પડ. નકર આ તો થાકી ગયા હતા, કંટાળી ગયા હતા. રાત પડ પટેલ આઈન ઉભી રે. આવા કે ના આવા? આઈન ઉભી રે. મોટા મોટા દાંત હોય ને બીવડાવ. પછી કદાચ બીજો રૂપ લઈને ફેરથી ગભરાવ. ઘરની બહાર દોડીને જતું રહેવું છે એવું કરાવ. આવી ગુસ્સાવાળી હોય, આવી નારાજગી લઈને બેઠી હોય, એકની બે ના થતી હોય અને હું કહું માની જાય ના માના એ કળિયુગમાં માર થકો પડે. હું મેલડી છું. એક વખત માની જાય. કોના કહેવા ઉપર માના? અમૃતની મેલડીના કહેવા ઉપર માના. એક જ વખત માના. પછી ગુનન ભૂલ કર અને આવા હું તમને મદદરૂપ થઈ કીશ. થઈશ પણ નહીં. એટલે હું તને કહું છું કે મેલડી રાજી. કેટલી મોટી વાત કહેવાય કે ચાઉંડ મળી. ચાઉંડ તો સપને મળી તો હેડો કે એને સપનું કદાચ આવી ગયું હશે. આવા ને આવા કે ના આવા? બહુ યાદ કર કરીએ તો કદાચ એવું આભાસે થાય ને. પણ હે આ જગત ને કહું છું દુનિયા સાંભળજો. આ ડોશીના રૂપે મળાવતી હોય તો ગુજરાતની પ્રથમ અમૃતની મેલડી મળાવું. હોય સાંભળ્યું તું? એટલે હું કઉ છું કે મારું કઈક લખજો. મારું આ કળિયુગમાં કઈ નક્કી પણ મારું કઈક લખેલું હોય. આ સાબુતીસ માસ્તર, આ તમારા માટે એક સાબુતીસ. આ પરિવાર એક સાબુતીસ. લખીને તો બધા ગયા ને લખીને તો બધા જાય છે પણ પુરવાર હશે કે આના મળી તેવું મેલડી છું. પુરવાર જોઈએ ને. હજુ જેમ જેમ સમય જશે કે શું પુરવાર છે કે માતાજી છે, શું પુરવાર છે કે માતાજી મળ્યા હતા, તો આનો ફોટો મેલજો. આ ક્યાંથી આવ્યો છે એ લખજો. એને કેટલા વાગે મળી હતી એ લખજો. કેવા સ્વરૂપે મળી હતી એ લખજો. તો એમ કહું છું કે 100 વર્ષ જાય, રામાયણ વંચાય છે, મહાભારત વંચાય છે, ગીતા વંચાય છે, કુરાણ વંચાય છે ને બાઇબલે વંચાય છે. મારો ગ્રંથ ના મૂકીને જાઉં વાંચે નહીં રોવા નહીં માણસ તો મારું નામ મેલડી નહીં.
દરેક ગ્રંથની અંદર જીવન કેવી રીતે પરિવર્તન કરવું ને એ ઉપાય લખ્યા છે, પણ જીવન કોણ પરિવર્તન કરશે લખી ના જાઉં તો મારું નામ મેલડી નહીં. કુવા તો 1000 છે, પણ ગંગા ક્યાંમાંથી નીકળે ને તો અમૃતની મેલડીને ખબર છે. એટલે લખજો આ પુરાવાસ તમારા માટે. કારણ કે લોકો વિચાર કરશે વર્ષો પછી તો વિચાર કરશે ને કે ખરેખર આવા માતાજી હતા. તમને પૂછશે, મેં કીધું ને કે 20 વર્ષ બાકી છે માસ્તર. તમને પૂછશે, તમારા દીકરા તમને પૂછશે કે હે દાદી આવી મેલડી હતી? તાર ગર્વથી કહેજો અમે પાહે બેહેલા છે, હું મને ઓળખો ને તો ઓળખાય. એ વખતે તમે ડોશી થઈ ગયેલા હશો, એક નાની ઢોલિયામાં બેઠેલા હશો ને ખોડિયાલ ભજતા હશો. હું તો તમારી જોડે હસું, પણ તમારા દીકરા દીકરીઓ તમને પૂછશે કે હે દાદી આવી માતા હતી? તારા ગર્વથી કહેજો અરે મારી માની યાદ દેવડાઈ તે તો અમે તો જોડે બેહેલા છીએ, અમે તો મળેલા છે, સાંભળેલું છે. આ એક યુગ છે, એક સમય છે માસ્તર. મેં કીધું ને બધાયનું આ દુનિયામાં કદાચ લખાયેલું ભૂસાઈ જાય, મારું ક્યારેય નહીં ભૂસાય. હું ખાબોમાં રહીશ ને યાદોમાં રહીશ ને હૃદયમાં રહીશ. એક ભગવતી હતી એવું કહેતી હતી કે 4 વાગે મળું ડોશીના રૂપે, 100 વર્ષની ડોશીના રૂપે. વાંકે વળી ગયેલી હોય, થોડી થોડી ઉંમર દેખાતી હોય, થોડું થોડું આંસુ દેખાતું હોય તો માનજે કે હું મેલડી હતી આ કળિયુગમાં. તમે બધા સાક્ષી છો. કોણ છો? આ ઘડી પલ અને સેકન્ડના તમે સાક્ષી છો કે હું મળી હતી. મેં ખાલી વાતો નથી કરી, માણસોનો બનાયા નતા, મેં બનાવીને આપી તું મેલડી છું આ કળિયુગમાં. પછી ગોતશે, પછી આવશે. દેશ નહીં, આ વિદેશમાંથી લોકો મને લેવા ના આવે તો મારું નામ મેલડી નહીં. બહુ દુખી છે, બહુ થાકી ગયા છે, બહુ મહેનત કરી છે, પણ અસલ સફળતા મળતી નથી આ પરદેશમાં. કારણ કે કોક રહી જાય છે, અને કોણ રહી જાય છે ને એ તો આને જ ખબર હોય હું મેલડી છું. પણ ભક્તિ જોઈએ, ભાવ જોઈએ. દુનિયાને ભૂલી જાય, મને યાદ કર. જો દુનિયા તને યાદ ના રાખે એવું રચી ના જાઉં તો મારું નામ મેલડી નહીં. એટલે આ પુરાવા બધા ભેગા કરજો. આ પુરાવા તમારા માટે કે હું તમારી મા આવી રીતે મળી હતી. નહીતર આજે તમે રામાયણ જો, મહાભારત જો, કોઈ ગ્રંથ ખો, શિવ પુરાણ જો, તો જે ફોટા છે કાલ્પનિક છે. શું છે? એ વાત તો સાચી ને. લખાયેલું રામાયણમાં મહાભારતમાં લખાયેલું સાચું ને સાચું, પણ ફોટા કાલ્પનિક છે. કાલ્પનિક હશે ને ફોટા, એ તો સ્વીકારો છો ને. આ લોકો કાલ્પનિક નહીં હોય. મારા ગ્રંથમાં મને ઓળખો ને તો ઓળખાય. એટલે આપણા વાત હતી કે દસ્તાવેજ લઈને આવજે, અને 72 પેઢી તારે એવી તને સહી કરી ના આપું તો મારું નામ મેલડી. જો હું મળી હતી એનો દસ્તાવેજ છે. સોનાનો હોય, ચાંદીનો હોય, જમીનનો હોય, મિલકતનો હોય. બાળકનો જન્મ થાય તો એનો પુરાવો હોય. કળિયુગમાં હું પ્રથમ તમારી મેલડી હતી ને એવો પુરાવો છે. તમારી હતી હો. એ ભાઈઓ સાંભળો, હું તમારી હતી. એ મારી ખોડિયાલના રામ છે, હું તમારી હતી એમ કહું છો. અત્યારે જાઓ, ચાલતા ચાલતા જાઓ, 7 કિલોમીટર ગાડી પડી છે ને 6 કિલોમીટર અહીં પડી છે. હું મેલડી છું. મોટું સામ્રાજ્ય રચીને ના જાઉં, ખાલી રચવાનું નથી, બનાવીને ના જાઉં તો મારું નામ મેલડી નહીં. મેં કીધેલું છે કે હું જે દાડે નહીં હોય, નહીં બોલતી હોય ને એ પટેલ લોકો હાથમાં હત્યા કરશે, મને ઓળખો ને તો ઓળખાય. એના દસ્તાવેજ આ સાચવજો કે હું તમારી માને મળી હતી. કોઈ કહે ના કે પુરાવો છે તો આ બતાવજો. મળી હતી. આમાં
જો આપણે સહી કરી આલી છે. કેટલા વાગ્યા માસ્તર? એ લખજો મારા ગ્રંથમાં કે 2:24 દસ્તાવેજો પર સહી કરી હતી હું મેલડી છું. એક ઘડી પલ અને સેકન્ડ નો હિસાબ રાખજો 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 રાખજો. એટલે આ પુરાવો છે મારો માસ્તર. મને ઓળખો.